મોર્નિંગ મિત્રોને મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. લાગશે વાર, આવશે મજા. સવારના બ્લોગ ચાલુ કર્યો, મોઢો ધોઈ રહ્યો. આપણે જાઉં ચાય પત્તી લેવા હતું. ચા પત્તી ભૂલી જઈએ ડિમાન્ડમાં લેવાની. બી વસ્તુ લઈ આવી, ચા ભૂલી ગઈ. ચલો हम चाय पत्ती लेता हुई. एक ले वे 10 નું પેકેટ લેજો. 10 નું લેજો. 10 નું એક પેકેટ લેજો બસ. હા તો જાઈસ ના તો લેતી આપું. બંધ 10 નું એક પેકેટ. ચાય લે આવો. અહીં મારવાની દુકાન. સાઈડ में घर बाकी जाता हाँ चलो गाइस, जो चाय लिया है ने दूध फाटी दूध लेवाई थी. હવે આપણે બ્રશ કરવાનું મોડું થાય, હટો બ્રશ કરી લઈ. ચલો ગાઈસ, ભરત થઈ ગયો. હવે નાવા જવાનું છે આપણે. ચલો ગાઈસ, મોઢું ધોઈ લીધું તમારા ભાઈ. હવે જવું છે નાવા હાટું. આ ચાય બનાવે છે. બ્રેડ બટર બનાવું. હે બ્રેડ બટર. બે બટર બનાવો. ચલો ગાઈસ, એક ચાય બની, એમાં દૂધ ફાટી ગયું હતું ને દૂધ લઈ આવી બીજી વાર. ને આ ટોસ્ટ લઈ આવી છે. અહીંયા દૂધ નહીં સારા આવતા, પાણી વાળા દૂધ આવે. देश में मंगे આપણે ભલે देश में मंगे वो તાટ હો ને હો. જો હું એને કાલ હાટું કેક લઈ આવજો. કાલ લઈ આવ્યો. 1 2 3 ચોકલેટ 4. હું તો ખાઈ ગયો રાતના ચોકલેટ. તું ના ખાય તો હું ખાવું ને. જો એના હાટું હું ખજૂર લઈ આવ્યો, આ બિસ્કીટ લઈ આવ્યો. આટલા બધું જો કેટલું લઈ આવ્યો એના હાટું તો કાંઈ કદર નહીં મારો વિચાર. હા તું જેમ કે દે મોબાઈલ ખોલો. કેટલું વસ્તુ લઈ આવ્યા હાટું વિચાર હતો. હું જ લઈ આવી છું બધો. બસ ચલો આપણે જવું છે નાવા હાટું. હવે ટોવા લઈ લો. હા જો તો ઘોડો મારો આ ઘોડો લીધો હતો ને, આમ જો આખો ઢંકાઈ જાય. ઘોડો દેખાતો જ નહીં. આમ ઘોડો જઈ ગયો. આ ટાયર વાળો ઘોડો. આમ ટાયર આમ આમ લકડી કી કાઠી કાઠી પે ઘોડા. ચાલો આવી જાય નાવા હાટું. બાય બાય, મળી પછી 9. ચલો ગાઈસ, આપણે હવે રોટલી ઘડવાનું શીખવાનું છે. તમારા ભાભી મને શીખડાશે રોટલી ઘડવાનું, કેમ ઘડવાનું. ભૂખ લાગી હો. આ રોટલી તું કાલ ઘડતો શીખ. શીખી દઉં. પ્લીઝ નો પ્લીઝ. મને આજે બહુ ભૂખ લાગી છે. તમે કાલે શીખજો પ્લીઝ. આમ આમ કરું એટલે ડાયરેક્ટ રોટલી ઘડે જ આવે. ડાયરેક્ટ રોટલી ઘડે, લોટ વોટ કાંઈ નહીં હો. રોટલી ડાયરેક્ટ ફરશે આમની. અરે કોરો લોટ લગાવ્યા તો પૂરી કરી નાખી. હા બરોબર है, शेप तो मैं बराबर बनाई दी तो. રોટલી ફરાવાની, પોતે નહીં ફરવાનું. રોટલી બનાવતા છોરીઓને જ આવડે, છોડાઓને ના આવડે કોઈ. છોરીને કમાવતા પણ આવડે ને રોટલી બનાવતા પણ આવડે. આને ખબર ગાઈસ ખબર. ખબર હે ઘણું કમાઈ જાય.
જો ગાઈસ કેવી રોટલી ઘડી મેં જો મસ્ત હે ને એટલે રોટલો ઘડે છે આવો રોટલો ઘડે છે એટલે હું રોટલો ઘડી શકું છું અને રોટલી નહીં ઘડતા આવડતું બોલો જો વિકીને કેવી મહેનતથી મેં રોટલી ઘડી ચાલો તો રોટલી ઘડ બસ આ ગરમ કરું તો ગાઈસ રેડી થઈ ગયો હું તમારો ભાઈ કેવો લાગુ જલ્દી કમેન્ટ કરો હાલો મસ્ત લાગુ ને मैचिंग जो ब्लू है ब्लैक है वाइट है बढ़िया है चलो भाई जाए दुकान આપણે દુકાન પર તમે સીન બતાવો ડેરી વાળા કટ્ટારા મને દેખી દેખી ના એને સીન ફોન બતાવે તમને ખાલી ફોલો કરો YouTube માં ગઈ श्योर मुझे 5 मिनट्स ये व्हाट्सएप नंबर पे शेयर किया चलो गाइस अब निकलता है अब 5 मिनट्स में आपको कांटेक्ट करके इनको पूछ के फिर बोलेगा तो फिर टू अपडेट नहीं कर सकते 5 मिनट्स होगा ओके जस्ट 5 मिनट्स ભલે થઈ ગયું બાય નિકુ બાય શું ખાઈ સાજુ શું બનાવી આ વેરાયટી પણ મસ્ત લાગે મસ્ત લાગે और टी-शर्ट आज शर्ट થેન્ક યુ બૂટ નહીં સારા લાગતા તું પૂછ ને આ બૂટ ને આગળથી ના ના હાલ છે મૂકી દે થેન્ક યુ શું બનાવ હે બના સારું મસ્ત વેરાયટી થેન્ક યુ ધન્યવાદ છો ના બૂટ ને કેમ બોલે ખબર પૈસા આપે ને એટલે રોહી ના દે એમાં પડ્યા હોય 1000 રૂપિયા આપે ને એટલે રોહી દે તને તો લાગે તો 1000 રૂપિયા આપે તો કે તને બૂટ વેચી દઈશ તો સાત કરો ભલે હું જાઉં બાય देखो धूप इतना है ना बहुत धूप है बारिश का मौसम है धूप ज़्यादा है मंदिर से अब એવો તડકો પડ્યો ને ફૂલ તડકો અડધી હિન્દી અડધી ગુજરાતી મિક્સ બોલો ફાઇનલી ગયા સાથે આપણે મંદિર બાજુમાં આવી છે હવે પોલીસ વાળા પકડે હવે બધાને આપણે શું પકડે આપણે હાલી જવાનું લાયસન્સ ના હોય હેલ્મેટ ના પહેર્યું એને પકડે બધું મારે તો ડેલી કેટલું હાલવું પડે ખબર હે આ દિવસમાં આટલું બતાડવું તો એટલું સેટું હોય ને મારી દુકાન તો હું ક્યાંય તમે પૂરો બ્લોક બતાડી ઘરે સુધી એ દુકાન સુધી અત્યારે આટલું સેટ હોય જો તો શું હાલીને જવું રહે ને બેગી પેન્ટ પહેરે તો ઉતરી જાય વિચાર પટ્ટો નથી પહેર્યો એટલે ચલો ગાઈસ ફાઇનલી તમે ભાઈ ગયો દુકાને હવે બૂટ ઉતારજો આ સીડી દેખાય રહી थोड़ा थोड़ा बूट क्यों चमके विचारो चलो गाइस मिलते हैं आप सब रात को अपनी दुकान आ चुकी है आ बड़ी मार्केट है होलसेल में बधी फाइनली तुम भाई जो दुकान है ने घर में फूल थाय रही हो गाइस चलो ऐसे चालू करना था अँ तो आम बटन दबो नहीं चलती है केम नहीं थती हाँ बटन तो बराबर दबायो हाँ थी गई यार बंद थी गई जा આપણે ઘરે એસી લેવી કરાટો ગરમી થાય ફૂલ ગરમી થાય ત્યાં બાપીને ફોન આવ્યો ઉપાડલું ચલો ચલો ગાઈસ હું જાઉં છું ઘરે
સિંગ લીધી છે 20 રૂપિયાની. હાલતા તો ખાવા થાય મજા આવે. ટાઈમ નીકળી જાય બીજું કાંઈ નહીં. ખાતા મારા બાજુ ફાંસી જતી મતલબ મારી માં જેવી બધા કે પૈસા તો ખાવા પૈસા તમે દીધા 50 રૂપિયા. એક બીજું બાજુ તો દેતા દીધા 50. મેં દીધા તો મારા જોર ઘડી એટલે 50 રૂપિયા તો આપણા કે જિંદગી કમાવાની છે. भगत तो है नहीं क्या गैप कर नहीं तो तू आम केम बेटी खावा रे आप बे आयो दे बेटी हमारी हमारी આ જેનેટિક્સ છે અમારી. हां જેનેટિક્સ છે અમારો હેરિડિટી. હું આમ બેસું નામ આખું કાઢું મને આમ જ પેટમાં જાય બોલ મને આમ જ મજા આવે તો સીધી બે સેટિસ્ફેક્શન हां ખાઈ લો તમે હો ઘી ને રમવાલીઓ કઈને ખાઓ. हां मोरे कर दो પ્લીઝ ડોન્ટ એક્સેપ્ટ ધીસ એક્સેપ્ટ ધીસ. ऐसी कहानी सुनाई जिससे इसे समझने में અરે 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 ચલો ગઈ તો ભાઈ ખાઈ લીધું છે. હવે ખાઈને ત્યારે આપણે થોડું આનંદ હમો દર્શન કરવાનું છે અને શું કહેવાય આને ભૂલી ગયો આસન કરવાનું. આસન નહીં ગોદરા પાથરવાના ગોદરા નાખ્યા શું કહેવાય દેશી જોઈએ શું કહેવાનું મિત્રો ત્યાંથી કમેન્ટ કરવાની શું કહેવાય પાથરવાના કપડા નહીં ગોદરા ગોદરા નાખ્યા જે થાય હાથ નહીં હટવટ આપણે આનું કોમ્પ્યુટર મૂકવું પડશે સાઈડમાં. પડ્યું ને તો મૂકવું પડશે ભાઈ. દેખાય જ નહીં દેખાતું ગઈશ. ચલો મિત્રો હવે આપણું કામ થવાયું છે. આ બીજા છે મારી ભાણને નંદુને મૂકવા હાટું. એમ કીધું હું આવું ને તો આ કપ આમ હાથથી રાખો હો ઠીક છે. હાથથી રાખી આપણે ખાઈને ભૂલ જવાનું આપણે. હા चलो હવે આ પાતા છે ઉપર.
ચલો બેન થઈ ગયો હવે. કેવું લાગે જલ્દી કમેન્ટ કરો તમે ભાઈ. કર્યું છે. બીજું ગાઈસ કેવું લાગે જલ્દી કમેન્ટ કરો હાલો. બરોબર ને? ટીવી ચાલુ કરશું અમે થોડી જોશું ટીવી. પેટ ઘણું વધ્યું છે ગાઈસ. વિચારે જીમ ચાલુ કરું કે દિન કહું જીમ ચાલુ કરું હવે ઉઠાતું નહીં મારે. ખબર નહીં કેમ નહીં ઉઠાતું મારે. ચલો થોડી ભૂખ લાગી છે તો ઠંડુ ખાઈ. શું ખાશું મને તો ઘણી ભૂખ લાગી છે. આ કેક ખાવાની મજા હો. ટોમ એન્ડ જેરી ટોમ એન્ડ જેરી. જો ઘોડો આવી જાય ને કપડા આટલા બધા આવી જાય અહીંયા હુકાતો આવ્યો. અહીંયા રસી છે ને ગાય છે અહીંયા રસી ગાય થઈ ગઈ. જો બતા લાઈટ લીધી હજી વિડીયો નથી બનાવી છે. ઉંદર કેવડા મોટા છે દેશમાં. ઉંદર કેવડા ખબર હે? દેશમાં આવડા ઉંદર આવે આવડા મુંબઈમાં આવડા મોટા એને મની બે વિચારો. હવે આ ચાક મૂક ઉપર સંભાળીને લેપટોપ આ બહુ મોંઘું હોય ભાઈ. ક્યાં મેક્સો અહીંયા રાખી થોડી ઘર આખું લઈ લે છે. અહીંયા ને પાણી વાળું ક્યાં મૂકું યાર. બરોબર અહીંયા પડ્યું છે કાંઈ ટેન્શન નહીં. હવે એનું ચાર્જિંગ રાખી દઉં. આ એનું ચાર્જિંગ લેપટોપ. હા લાઈન લીધી કેદી ને ખબર નહીં વિડીયો કેદી બનાવશે મને કાંઈ ખબર નથી પડતી. 3-4 અઠવાડિયા થઈ જાય લીધું હોય હજી વિડીયો નથી બનાવીને. મેં કીધું વિડીયો બના ટાઈમ નહીં મળતો. હવે શું કરે આપણે થોડી ટીવી જોઈશું. હવે થોડું પિક્ચર જોઈશું સારું કેવું આવશે. ચલો મળીએ તમારા ભાભી આવે ત્યારે. બાય બાય. ચલો ગાઈસ તમારા ભાભી આવી જશે હવે. જો એનું કામ જો આખો દી કામ કરતી હવે કામ કર્યું. ચાલ શું કર્યું આખો દી હે? ઓ માય ગોડ એના બાલ કેવા મસ્ત કપાયા જો. આટલાથી કાપે જો એટલા બાલ કપાવા બાલ. ચલો ગાઈસ હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે મળીએ બીજા બ્લોગમાં. સવારના લાગશે વાર આવશે મજા. બાય બાય.